મહત્વપૂર્ણ સમાચાર દેશના રાજકારણમાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. સીજેપીએ પોતાના પ્રવક્તા વિજેતા દહિયાને પાર્ટીના પ્રવક્તા પદ પરથી હટાવી દીધા છે. આ નિર્ણયની જાહેરાત સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર કરવામાં આવી છે અને ત્યારથી સમગ્ર ઘટનાક્રમ રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બન્યો છે. સીજેપી દ્વારા જાહેર કરાયેલા સત્તાવાર નિવેદન અનુસાર જ્યારે શાંતિપૂર્ણ પ્રદર્શનકારી અને પાર્ટી કાર્યકરો પોલીસ કાર્યવાહીનો સામનો કરી રહ્યા હતા, તે જ સમયે પાર્ટીના પ્રવક્તા વિજેતા દહિયાએ એક વિડીયો જાહેર કર્યો હતો. આ વિડીયો જાહેર કરવાનો સમય અને રીત બંને અયોગ્ય હતા. સીજેપીએ પોતાના નિવેદનમાં વિજેતા દહિયાના વર્તનને અત્યંત સંવેદનશીલ ગણાવ્યું છે. સીજેપીએ પોતાની પોસ્ટમાં લખ્યું છે કે અમે અમારા પ્રવક્તા વિજેતા દહિયાના અત્યંત સંવેદનશીલ વર્તનની કડક નિંદા કરીએ છીએ. જ્યારે શાંતિપૂર્ણ પ્રદર્શનકારી અને અમારી ટીમ પોલીસની કાર્યવાહીનો સામનો કરી રહી હતી ત્યારે તેમણે વિડીયો જાહેર કર્યો. આ નિવેદન બાદ પાર્ટીએ સ્પષ્ટ કર્યું કે સંગઠનના પ્રતિનિધિઓ પાસેથી જવાબદાર અને સંવેદનશીલ વર્તનની અપેક્ષા રાખવામાં આવે છે અને આ કારણસર તેમને પ્રવક્તા પદ પરથી હટાવવામાં આવ્યા છે. સૌથી મોટા પ્રશ્નો ઊભા થાય છે કે શું આ માત્ર શિસ્તનો મામલો છે કે પછી પાર્ટીની અંદર કોઈ મતભેદ પણ છે. હાલ સીજેપી તરફથી આ અંગે કોઈ વધારાની માહિતી આપવામાં આવી નથી. હાલ સુધી વિજેતા દહિયા તરફથી આ કાર્યવાહી અંગે કોઈ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી. તેઓ પાર્ટીના નિર્ણયને સ્વીકારે છે કે તેનો વિરોધ કરે છે તે અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટ માહિતી ઉપલબ્ધ નથી. આ સમાચાર સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર અનેક પ્રકારની પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે. વિગત માટે જોડાયેલા રહો ડીએમ ન્યૂઝ ગુજરાતની વાત જનતાની.